ગુરુકુળમાં નહોતો આવ્યો ત્યારે પણ પાડતો હતો, કારણ કે આ સારા સંતોના યુગમાં હતો. આ જે સંતો સાથે હું જોડાયો છું, પણ એ જે આત્મીય સભાઓ રાખતા ત્યારે અમદાવાદથી અમારા ટ્રસ્ટી છે નરેન્દ્રભાઈ ઠક્કર, એ અહીં આત્મીય સભામાં આવતા ને મારા ક્લાસમેટ હતા, એ પણ અમારી સાથે ગુરુકુળમાં અભ્યાસમાં જોડાયેલા હતા. તો શરૂઆતમાં તો આ સંસ્થાને ખાલી જમીન જ દાનમાં મળી હતી, અને જે અનાજના એવા ગોડાઉન હતા, ગોડાઉનમાં રહીને સંતોએ આ સંસ્થાનો વિકાસ કરેલો છે. એ વખતે પણ આત્મીય સભા એ ચલાવતા હતા, અને અમદાવાદથી અમે ટિફિન લઈને આત્મીય સભામાં અહીંયા આવતા સવારથી સાંજ સુધી. અને એ વખતે સંતો પાસે વ્યવસ્થા નથી, એટલે હરિભક્તોને કીધું કે જેને સત્સંગનો સમાસ કરવો હોય, જેને સત્સંગ કરવો હોય આવવાનું, પણ પોતાના ઘરેથી ટિફિન લઈને આવવું. હવે એ વખતથી જ ધર્મ નિયમ તો વ્યવસ્થિત પાડતા હતા. પછી અહીંયા આવ્યા પછી વિશેષ કે જેમ કે સોળેનો ધર્મ, એટલે બહાર ક્યાંય જમવું નહીં. સંતોએ નિયમ આપ્યો કે તમે અમારી સાથે જોડાયા છો તો થોડા પાકા હરિભક્ત બનો. બહાર શું છે કે કોઈના ઘરમાં જે મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, રજસ્વલા ધર્મ પડાતો હોય ન પડાતો હોય, ગારી ચારીને કોઈ વાપરતું હોય ન વાપરતું હોય, તો એનું પાપ લખ્યું છે. અને શાસ્ત્રમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવું લખ્યું છે કે તમે ગાળ્યા વગરનું જળ પીવો, ગાળ્યા વગરનું દૂધ, તેલ, ઘી વાપરો, અથવા તો અનાજ ચાળ્યા વગરનું વાપરો, તો તમે માંસાહાર કરો એટલું પાપ છે. આવું જ્ઞાન સંતોએ આપ્યા. પછી ધર્મ નિયમમાં અમે પાકા થઈ ગયા, પછી નક્કી કર્યું કે બહાર ક્યાંય ન ખાવું, કાંઈ પીવું નહીં. એટલે શરૂઆતમાં જેમ આપ કીધું એમ શરૂઆતમાં તકલીફ પડી. વિરોધ કુટુંબીઓએ, સગા સંબંધીઓએ કે તમે કાંઈ ન લો તો તમારું સ્વાગત, તમે અમારા ઘેર આવો ત્યારે તમારું સ્વાગત અમારે શેનાથી કરવું? એટલે ભાઈ અમે કીધું કે તમે અમને મીઠો આવકાર આપો ને જ અમારું સ્વાગત છે. અમે તમારી સાથે વ્યવહાર બધા રાખીશું, પણ ખાવા પીવાનું આવશે તો ત્યાં તમે જો વ્યવસ્થિત ધર્મ નહીં પાળતા હોય, જે અમને સંતોએ ધર્મ આપ્યો છે, અમે ઘેર જે ધર્મ પાડીએ છીએ એ ધર્મ તમારા ત્યાં નહીં પડાતો હોય તો અમને થોડી મુશ્કેલી પડશે. અમે ખાઈ શકીએ. શરૂઆતમાં વિરોધ કર્યો, પણ પછી એનો વિરોધ સમી ગયો. ઉલટાને એ લોકો ઉદાહરણ આપે આપણું, અને એ લોકોને આનંદ વ્યક્ત કરે કે ભાઈ ચલો ઠીક છે કે આપણા કુટુંબનો એક સભ્ય છે અને આવા નિયમ ધર્મ પાળે છે કે ભાઈ કાંઈ બહાર પોતાના લગ્ન, બહાર કોઈના પણ સગા સંબંધીઓને નહીં, એને મારા બ્રધરને ત્યાં લગ્ન હતા, મારા પોતાના મોટા ભાઈના બેબી બાબાના લગ્ન હતા, તો અમે બે માણસે એમના ઘેર રોટલા રોટલી શાક બનાવીને ખાધું, પણ બહાર એમને ત્યાં જમવાનું નહીં. મારે ત્યાં અમને બેબીનો પ્રસંગ હતો તો અમે બે ઘેર જ બનાવી દીધા ત્યાં વ્યવહાર. કારણ કે એમાં એવું છે કે બહારથી જે આ લોકો રસોઈયા લાવે છે, બહેનો લાવે છે, તો આપણને ખ્યાલ છે કે વ્યવસ્થિત ધર્મ ન પાડતા હોય, એને રજસ્વલા ધર્મ ન પાડતા હોય, પછી ગાડી સારી વાપરતા હોય ન વાપરતા હોય, એના ઉપર આપણે દેખરેખ રાખી શકીએ ન રાખી શકીએ. એથી સારું એ છે કે આપણે જમીએ નહીં. બીજું કે શાસ્ત્રના નિયમ મુજબ જે અમુક શ્રીમંતનું છે, બહેનોના શ્રીમંતનું એ આપણું સનાતન ધર્મ ના પાડે છે જમવાનું. પછી વાસ્તુ પૂજનનું છે એ, અને લગ્નનું આ વસ્તુ બિલકુલ તદ્દન છોકરાઓને તો હજી એનો સમજણ આવે ત્યારે છોડશે, પણ અમે બે માણસોએ એ છોડી દીધું અને એનો ખૂબ આનંદ છે. અને શરૂઆતમાં વિરોધ, પછી અત્યારે તો સમાજ પણ સ્વીકારી લીધું છે. સમાજ પણ પોતાનો સમાજ અને બહારનો સમાજ એ પણ હવે અમને એમ કે ભાઈ આ નિયમ ધર્મ શાળા પાડે છે એ દ્રષ્ટિથી જોવે છે અને માન આપે છે. સ્વામિનારાયણના જે બીજા ભાગલા પડ્યા એના ઉપર તમારો શું વિચાર છે? બીજા જે ભાગલા પડ્યા સ્વામિનારાયણ સંપ્રદાયમાં, એવું મારું એક માનવું છે, મારું પોતાનું અંગત માનવું જે છે આપને હું જણાવું કે જેમ કે શરૂઆતમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા જે જુદી પડી વડતાલ લક્ષ્મીનારાયણ દેશમાંથી, પછી મણિનગર ગાદી જેને કહેવાય મણિનગર મુક્તિજીવનદાસજી સ્વામી, એ પણ સંસ્થા એમણે અલગ કરી. સોકડા હરિપ્રસાદ સ્વામી છે. આવી જે સંસ્થાઓ અલગ પડી એનું મુખ્ય કારણ કે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોમાં બાંધછોડ કરવા માટે છે. ભગવાન સ્વામિનારાયણ જે સિદ્ધાંતમાં નહીંતર મહારાજે આજ્ઞા કરી છે કે ભાઈ અમારા અનુયાયીએ જે અમે બે ગાદી અમદાવાદ નારાયણદેવ, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ, એ બે ગાદી જે સ્થાપી છે એમાં અમારા દત્તપુત્ર જે અયોધ્યા પ્રસાદજીના દીકરા રામપ્રતાપજી અને વડતાલમાં ઈચ્છારામજી, નાના ભાઈ હતા ભગવાન સ્વામિનારાયણ, એમના દીકરા ઈચ્છારામજી, એમના દીકરા રઘુજીને, એ બેને ગાદી સ્થાપી. એ ગાદી ભગવાન સ્વામિનારાયણની એવી આજ્ઞા છે કે બે ગાદી છે એના બે ગાદીના આશ્રિત થઈને રહેવું અને તો જ કલ્યાણ છે. અને આજે આવું સમજવા છતાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, આવું નહીં સમજતા હોય એવું નથી કહેતો, પણ આ સિદ્ધાંતોમાં કદાચ નહીં રહી શકતા હોવા, અથવા તો એમના પોતાના અલગ સિદ્ધાંતો હોય, અથવા તો માન પૂજાવાની કે માનની બધું પોતાની ઈચ્છા હોય, એથી કરીને
કદાચ આ સંસ્થાઓ હોય પોતાના સિદ્ધાંતોને સિદ્ધ કરવા માટે થઈને આ કદાચ અલગ થયા હોય, પણ હું માનું છું કે કદાચ ભગવાન સ્વામિનારાયણ તો દયાળુ છે, કારણ કે બહુ દયાળુ છે, પણ એમને જો આત્યંતિક કલ્યાણ જોઈતું હોય પોતાનું, આમાં શું યોગ ભ્રષ્ટ આત્મા થઈને ધીમાન યોગીમાં કદાચ જન્મ મળે, પણ આત્યંતિક કલ્યાણ એમને જોઈતું હોય છે ને, તો આ બે ગાદી જે છે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ અને અમદાવાદ નારાયણ દેવ, એ ગાદીને મૂકીને કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી બહાર વર્તતો હશે કોઈ પણ સંપ્રદાયમાં, તો હું નથી માનું કે આત્યંતિક કલ્યાણ એનું થઈ શકે, કે જે એનો મનુષ્ય જન્મની સાર્થકતા છે આપણી, કે આ મનુષ્ય દેહ છે એ શેના માટે છે, કે જે 84 લાખ યોની છે, 84 લાખ જન્મ છે, એમાંથી મોક્ષ મેળવવાનું એક સાધન હોય. જેમ દેવોને દુર્લભ નહીં, પણ હું એમ કહીશ કે નારદ સનકાદિક ઋષિઓ જેને કહેવાય ભવ બ્રહ્માદિક ને નારદ સનકાદિક ઋષિઓ, એને પણ દુર્લભ, કારણ કે એમને પણ જો આત્યંતિક કલ્યાણ ઈચ્છવું હોય, એમ સાંભળ્યું છે, શાસ્ત્રોમાં વાંચ્યું છે કે એમની ગતિ ક્યાં છે, દેવલોક સુધી છે, તો સ્વર્ગ લોક સુધી છે, પણ એમને જો આત્યંતિક કલ્યાણ મેળવવું હોય તો મનુષ્ય દેહમાં આવીને ભક્તિ કર્યા પછી જેનો છૂટકો છે, અને મનુષ્ય દેહમાં આવ્યા પછી સત્સંગમાં રહી અને મૂળ ગાદી સાથે ન જોડાય તો આત્યંતિક કલ્યાણ નથી, તો બીજા સાથે જોડાઈને ફાયદો શું છે, એમ સમજી અને આ સંસ્થા સાથે ઘણા બધા પ્રલોભનો આવ્યા છે, પણ છતાં એ પ્રલોભન એક આત્મકલ્યાણ માટે, કારણ કે મને પણ સારી એવી સર્વિસ હતી, છતાં હું છોડીને આવ્યો છું કે આત્મજ્ઞાન આત્મકલ્યાણ માટે આવ્યો છું. જેમ કે રિલાયન્સમાં 15,000 નો પગાર હતો, એ છોડી દીધો. ત્યાર પછી મોડર્ન ડેનિમમાં 20,000 નો પગાર હતો, એ છોડી મસ્કતમાં 52,500 રૂપિયા 12 કલાકનો પગાર હતો મારો મસ્કતમાં, સલ્તનત ઓમાનમાં, અને એના જે સુલતાન છે એની પોતાની ફેક્ટરી છે ઓમાનમાં, નામ જ એનું ઓમાન ટેક્સટાઇલ છે, અને એના જે સુલતાન છે કબૂસ, એની પોતાની ફેક્ટરી છે. એ રિલાયન્સના અનુભવના હિસાબે મને 52,500 રૂપિયા પગાર આપતા હતા, પણ અહીંયા મને એમ લાગ્યું કે યોગ ભ્રષ્ટ થઈ જઈશ. અહીંયા જે આધ્યાત્મિક જ્ઞાન મારું છે એ પૂજાપાઠ, સવારમાં માનસિક પૂજા કરવા બેસીએ, પૂજા પાઠ કરવા બેસીએ તો આપણને શાંતિ ન થાય. બીજું એનું મેં રસોડું જોયું, જ્યાંથી મારું ટિફિન આવતું હતું, મને મારા પૂર્વના વિદ્યાર્થીઓ રિલાયન્સના તે રસોડું જોવા લઈ ગયા, તો અહીંયા એને ટિંડોરાનું શાક જે વઘાર્યું, એ માછલી વઘારેલી હતી, એ કાઢી ને એમાંથી તેલ નાખી ટિંડોરાનું શાક વઘાર્યું, જે મેં નજરે જોયું, અને મને એમ થયું કે આમાં આપણું આધ્યાત્મિક જ્ઞાન છે અને આપણી પાસે જે આધ્યાત્મિક શક્તિ છે, આમાં આપણે યોગ ભ્રષ્ટ થઈ જઈશું. આપણો જીવન મંત્ર છે આત્યંતિક કલ્યાણ, એ સિદ્ધ નહીં થાય. તો એ 4-6 મહિના રહીને બહુ વિચારો કરીને મંથન કરીને પછી એવું નક્કી કર્યું કે ભાઈ આ આરબ કન્ટ્રીમાં આપણું કામ સત્સંગીના નાતે અને આપણી પાસે જે આધ્યાત્મિક ભગવાન સ્વામિનારાયણ આપણને જે સમજણ આપી છે એના સંધાનમાં આપણે રહેવું અનુકૂળ નથી, એટલે બધું મૂકી અને પછી હું પાછો મારી મૂળ જે કંપની હતી એમાં હું જોડાઈ ગયો. એ લોકોએ મને પાછો લઈ લીધો અને પછી સ્વામીએ મને આજ્ઞા કરી એટલે હું અહીંયા આવ્યો. અત્યારે હવે કોઈ મતલબ આત્મજ્ઞાન એટલું બધું મળી ગયું છે કે બહારની કોઈ ઈચ્છા રહેતી નથી. તમારી જે સ્વામિનારાયણ સંસ્થા છે ને બીજી જે સ્વામિનારાયણ ની સંસ્થા છે એના વચ્ચે તમારા હિસાબે શું અંતર છે? ઘણો બધો ડિફરન્સ છે. બીજી સંસ્થા છે ને, મને તો એવું લાગે છે કે એક આધ્યાત્મિક વેપાર ચાલુ કર્યો છે. બીજી સંસ્થાઓ જે છે, માનો કે અક્ષરધામ છે, હવે અક્ષરધામમાં જે જોવા જઈએ આપણે તો ત્યાં ઘણી બધી ટિકિટ લઈને પ્રદર્શન બહુ સારું છે, નવે સંપ્રદાયનું જ્ઞાન આપે છે, પણ જો એમાં એમને ટિકિટ કંઈક વ્યાજબી રાખી હોત અથવા તો વગર ટિકિટનો શો કર્યો હોત તો ઘણા બધાને એનો લાભ મળે નહીં જોઈ શકે. અને અહીંયા જે અક્ષરધામ છે ગાંધીનગરમાં, એમ બહાર પણ સાંભળ્યું છે કે ત્યાં પણ જે દિલ્હીમાં એમને અક્ષરધામ બનાવ્યું છે. હવે સારું, એની પ્રવૃત્તિ સારી છે, પણ એમને જે વેપાર ચાલુ કર્યો છે એનાથી ખૂબ દુઃખ છે એ બાબતનું. અને બીજી જે સંસ્થાઓ છે એમાં આ સંસ્થામાં એટલો બધો ફેર છે કે મહારાજે લખ્યું છે, શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે કે મોટા બ્રહ્મવેતા હોય કે જે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો હોય, એનામાં તમામ સિદ્ધિ હોય, જેને સિદ્ધ પુરુષ કહેવાય. એ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શું છે કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાડે એટલે સિદ્ધિ તો બહુ નોર્મલ વસ્તુ છે. તો એ સિદ્ધિ મળી ગયા પછી એનો જે દુરુપયોગ કરે છે એ, અને બ્રહ્મવેતા મહારાજે આજ્ઞા કરે છે કે મોટા બ્રહ્મવેતા હોય, બ્રહ્મવેતા થઈ ગયા પછી એમનામાં જે શક્તિ હોય એનો દુરુપયોગ કરી અને જે આકર્ષે છે, જે નવા માણસોને સત્સંગી બનાવે છે અને એમને જુદા પ્રકારનું જ્ઞાન આપે છે, સંપ્રદાયના સિદ્ધાંત બહારનું જ્ઞાન આપે છે, એની સાથે ચોક્કસ વિરોધ છે. અને જે ક્વેશ્ચન કર્યો, આપણે શું ક્વેશ્ચન કર્યો?